દોસ્તો આ છોકરી જેવી જેના પપ્પાને બોલાવીને ઘરની અંદર આવે છે ત્યારે છોકરીનો પતિ તો ઘરમાં ઝાડુ લગાવી રહ્યો હોય છે. તો આ જોઈને છોકરીના પિતા કહે છે કે રે ઐશ્વર્યા આ શું જમાઈજી તો ઝાડુ લગાવી રહ્યા છે, શું આજે કામવાળી નથી આવી કે શું? તારે આ છોકરીના પતિને કહે છે કે રે સાગર આ બધું શું છે, તમે પપ્પાની સામું ઝાડુ લઈને કેમ ઉભા છો? તો છોકરીનો પતિ કહે છે કે શું થયું, તું કેમ છુપાવી રહી છે? તે જ મને ઘરમાં ઝાડુ લગાવવાનું કહ્યું છે અને ઝાડુ લગાવ્યા પછી બર્તન ધોવાનું કહ્યું છે, બધા ઘરના કામ તો હું જ કરું છું ને. તારે અંકલ કહે છે કે અરે ઐશ્વર્યા હું આ શું સાંભળી રહ્યો છું, જમાઈજી ઘરમાં ઝાડુ લગાવે છે, ઘરના બર્તન ધોવે છે, એનો મતલબ જમાઈજી ઘરના બધા કામ કરે છે, તો પછી તું શું કરે છે? તો આ છોકરી કહે છે કે અરે પપ્પા એવી કોઈ વાત નથી, ખબર નહીં કે આજે આવું નાટક કેમ કરી રહ્યા છે. અરે સાગર તમે મારા પપ્પાને શું બતાવવા માંગો છો, ઝાડુ ફેંકી દો. તો એનો પતિ કહે છે કે તું પપ્પાથી આ બધું કેમ છુપાવી રહી છે? પછી આ ભાઈના સાસરાને ઘરની અંદર લઈ જઈને સોફા પર બેસાડે છે અને કહે છે કે પપ્પાજી તમે બેસો, હું તમારા માટે પાણી લઈને આવું છું. તો અંકલ કહે છે કે જમાઈજી પાણી લાવવાની તમારે શું જરૂર છે, ઐશ્વર્યા લાવશે ને. તો આ ભાઈ કહે છે કે અરે પપ્પાજી તો એમાં શું મોટી વાત છે, અમે બધા ઘરના કામ તો હું જ કરું છું ને. પછી આ ભાઈ પાણી લાવી અને સાસરાને આપે છે. તો અંકલ બોલે છે કે અરે જમાઈજી પાણી તમે સાઈડમાં રાખો, પહેલા મને એ બતાવો કે આ ઘરમાં ચાલી શું રહ્યું છે. તો આ છોકરી પણ કહે છે કે અરે સાગર તમને શું થઈ ગયું છે, મારા પપ્પા સામું તમે બહુ મારી બેઇજ્જતી કરી નાખી. તો આ ભાઈ કહે છે કે અરે ઐશ્વર્યા પણ તું ડરી કેમ રહે છે, તું મને કામ બતાવે છે ને હું કામ કરું છું. તારે અંકલ બોલે છે કે અરે જમાઈજી હવે હું મારી દીકરીથી બહુ શર્મિંદો થઈ ગયો છું, આખિર મેં એની ભૂલ શું છે. પણ હવે તો અગર આ ભાઈ જે બતાવ્યું સાંભળતા પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો. અસલમાં ભાઈ જ્યારે દિવસે ઓફિસે કામ કરવા માટે જતો રહેતો હોય છે ત્યારે આ છોકરી મહારાણીની જેમ બેસી અને એના સાસુ સાસરા જોડે ઘરનું બધું કામ કરાવતી હોય છે, એટલે એને સબક શીખવાડવા માટે આ ભાઈએ આવું નાટક કર્યું. પછી આ અંકલ એમની દીકરી પાસે એના પતિની માફી મંગાવે છે.